मुरब्बी श्री नारायण भाई देसाई, नितिन शुक्ला, सीईओ शेर हजीरा, श्री परिमल भाई वसावड़ा, सभ्य प्रोग्राम कमिटी, आमंत्रित मेहमानों, बहनों और भाईओ, મને આપનું સ્વાગત કરતા ખૂબ જ આનંદ થાય છે અને આપણે ખૂબ જ નસીબદાર છીએ કે આપણી વચ્ચે આ પ્રસંગે શ્રી નારાયણભાઈ દેસાઈ, જે ચુસ્ત ગાંધીવાદી છે, જેઓ ગાંધીજીના વિચારો, આદર્શ, દ્રષ્ટાંત સાથે રજૂ કરશે. ગાંધીજી કહેતા હતા કે તેમની જિંદગી જ તેમનો સંદેશો છે. જેઓને 15મી ઓગસ્ટ 1947 તેઓ ઘણી પરિસ્થિતિમાંથી પસાર થયા હતા. ત્યાર પછી તેમના વિચાર, વાણી, વર્તન, લખાણ અને કાર્યો જ તેમના જીવનના ખરા મૂલ્યો પ્રતીત કરાવતા હતા. અમે એએમએમાં ગાંધીજીના મૂલ્યો અને ફિલોસોફીની ખૂબ જ કદર કરીએ છીએ. આપને જણાવતા આનંદ થાય છે કે અમે આ અમારા નવા મકાનમાં બી ગાંધી જયંતિના દિવસે જ અમે અહીંયા આવ્યા, 2 ઓક્ટોબર 1997. અમે અમારી સંસ્થાના મૂલ્યો ગાંધીજીના મૂલ્યોને મળતા રાખ્યા છે, જેમ કે ડિગ્નિટી, સરળતા, પારદર્શકતા, ફ્રીડમ ઓફ એક્શન, સ્વચ્છતા, જે તમને દરેક એક્ટિવિટીમાં જોવા મળશે. જ્યારે અમને આ પ્રોગ્રામની નિતિન શુક્લ પાસે મેસેજ મળ્યો અને કથા વિશે અમને જાણવા મળ્યું ત્યારે ખૂબ જ આનંદ થયો અને આ કાર્યક્રમ અમે એએમએમાં રાખવાનું નક્કી કર્યું. પૂજ્ય મહાત્મા ગાંધીજીનું જીવન એક સુંદરમાં સુંદર દ્રષ્ટાંત છે, જે એટીટ્યૂડ, રાજકીય પગલાં, લીડરશિપ વિશે ઘણું કહી જાય છે. તેના જીવનમાં આપણને એમાંથી કંઈક ખૂટતું લાગે છે, તો તેમના જીવનનો સંદેશો લઈ, સાંભળી, અમલમાં મૂકવાનું તે આજના જીવનની આપણને તાતી જરૂર લાગે છે. શ્રી નારાયણભાઈ દેસાઈ આપણને સવિસ્તાર આ વિષયની સમજ આપશે, જેમાં ભજનોનો બી સમાવેશ છે. અને આ કાર્યક્રમ વતી આપણે પૂજ્ય મહાત્મા ગાંધીને સાચી અંજલિ આપીશું. આપ સૌના વતી મારે શ્રી નારાયણભાઈ દેસાઈનું હું સ્વાગત કરું છું. નારાયણભાઈ દેસાઈ, પ્લીઝ કમ. નીતિનભાઈ, પ્લીઝ. આદરણીય નારાયણભાઈ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી રાજીવભાઈ, એક્ઝિક્યુટિવ્સના બીજા મેમ્બર્સ, વડીલો અને મિત્રો, 4 ખંડ અને 2000 પાનામાં વિસ્તરેલું મહાત્મા ગાંધીનું જીવન ચરિત્ર, મારું જીવન એ જ મારી વાણીના લેખક શ્રી નારાયણભાઈ દેસાઈ માટે કહી શકાય કે એમની વાણી એ જ એમનો પરિચય. આપણે હવેના 7 દિવસોમાં આપણી ક્ષમતા અનુસાર એમની વાણીમાં તરબોળ થવાના છીએ અને ગાંધી કથાનો રસ એમનાથી માણવાના છીએ. પરંતુ મનના ઉમંગ કેરી લાણી કરનાર અને આવો જેને કરવી હોય ઉજાણી રે કહીને તે માટે ઉલટભેર ઇજન આમંત્રણ આપનાર શ્રી નારાયણભાઈનો પરિચય આપવાની ઔપચારિકતા તો આપણે કરવી જ પડશે. શ્રી નારાયણભાઈનો જન્મ થયો 81 વર્ષ પહેલાં 1924માં વલસાડ ગામે. તેઓ તેમની 82મી વર્ષગાંઠ આપણી આ ગાંધી કથાના પૂર્ણાહુતિના દિવસે
એટલે કે 24મી ડિસેમ્બરે આપણી વચ્ચે આપણી સાથે વિતાવશે એ ખુશીની વાત છે. એમના જન્મના દિવસે જ એટલે કે 24મી ડિસેમ્બર 1924ને દિવસે ગાંધીજીએ બેલગાંવમાં કોંગ્રેસનું પ્રમુખ પદ સંભાળ્યું હતું. એ એક નોંધપાત્ર યોગાનુયોગ છે. અને આપણને એ પણ યાદ રહે કે ગાંધીજી માત્ર એક જ વાર કોંગ્રેસના પ્રમુખ પદે રહ્યા હતા. નારાયણભાઈ દુર્ગાબેન અને મહાદેવભાઈના એકમાત્ર સંતાન. આપણે મહાદેવભાઈને ગાંધીજીના રહસ્ય મંત્રી તરીકે જાણીએ છીએ, પણ ગાંધીજીના જ શબ્દોમાં કહીએ તો મહાદેવ મારો દીકરો, મારો ભાઈ, મારો મિત્ર, મારો મંત્રી બધું જ છે. મહાદેવભાઈ ગાંધીજીના 5મા પુત્ર સમાન હતા. ગાંધી કથાની જેમ મહાદેવ કથા પણ થઈ શકે તેવું વિરલ અનુપમ વ્યક્તિત્વ ધરાવનાર પિતાના નારાયણભાઈ પનોતા પુત્ર છે. નારાયણભાઈએ ગાંધીજીના સાબરમતી આશ્રમ અને સેવાગ્રામ આશ્રમમાં જીવનના પ્રથમ 20થી વધુ વર્ષ ગાળ્યા છે, જેમાંથી છેલ્લા 10 વર્ષ પોતાના પિતા મહાદેવભાઈના સહાયક તરીકે ગાંધીજીના સાનિધ્યમાં કામ કર્યું છે. 1947માં સ્વરાજ પહેલાં નારાયણભાઈ મોહનભાઈ પરીખની સાથે વલસાડ પાસે વેડછી આશ્રમમાં જોડાયા. જુગતરામભાઈ દવેનું પણ પુણ્યસ્મરણ આપણે કરી લઈએ, જેઓ વેડછીના વડલા તરીકે સદૈવ યાદ રહેશે. વેડછીમાં સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય અને અનેક બીજી એવી સામાજિક પ્રવૃત્તિઓ ગાંધી વિચારના પ્રભાવ હેઠળ ચાલે છે. સેવાગ્રામ વર્ધાથી વેડછી આવતા પહેલાં 1947માં આઝાદી પહેલાં એમના સેવાગ્રામ આશ્રમના જ સહાધ્યાયી ઉત્તરાદેવી સાથે તેઓ લગ્ન ગ્રંથિથી જોડાયા. ઉત્તરાબેન પણ આઝાદી સ્વરાજની લડતમાં ઓતપ્રોત એવા માતા પિતાનું સંતાન. ઉત્તરાબેનના પિતાશ્રી નવકૃષ્ણ ચૌધરી 9 વર્ષ ઓરિસ્સાના મુખ્યમંત્રી રહ્યા અને વિનોબાજીના ભૂદાન આંદોલનમાં ભાગ લેવા મુખ્યમંત્રી પદેથી સ્વેચ્છાએ છૂટા થનાર તેઓ એક જ મુખ્યમંત્રી હતા. ઉત્તરાબેનના માતૃશ્રી માલતી દેવી ગુરુદેવ ટાગોરના સાનિધ્યમાં શાંતિનિકેતનમાં અભ્યાસ કરતા હતા. તેઓ બંધારણ સભા કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીના સભ્ય પણ હતા. માલતી દેવીએ આદિવાસી વિસ્તારમાં ઘણું કામ કરેલું અને લોકચાહના મેળવેલી. નારાયણભાઈ 1952થી વિનોબાજી સાથે ભૂદાન આંદોલનમાં જોડાયા. ગુજરાતના તે વખતના 110માંથી 103 તાલુકામાં પદયાત્રા કરી 12,000 કિલોમીટર પગપાળા ફર્યા અને 3,000 એકરનું ભૂદાન મેળવ્યું અને વહેંચ્યું હતું. 1960ના અંતથી 1981 સુધી નારાયણભાઈ શાંતિ સેનાના મંત્રી તરીકે રહ્યા. એ સમય દરમિયાન શ્રી જયપ્રકાશ નારાયણ શાંતિ સેનાના પ્રમુખ હતા. આ સમય દરમિયાન તરુણ શાંતિ સેના સ્થાપવામાં નારાયણભાઈએ પ્રમુખ ભૂમિકા ભજવી. બિહારથી શરૂ થયેલ જયપ્રકાશ નારાયણ સંચાલિત 1973-74 પછીના આંદોલન સાથે પણ તેઓ સંકળાયેલા રહ્યા. 1975-77 દરમિયાન ઇમરજન્સી સમય દરમિયાન શરૂઆતમાં એકાદ મહિનો તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા, પરંતુ ભૂગર્ભમાં જવાથી જૂઠું બોલવું પડે એ સમજાતા તેમણે તેનો ત્યાગ કર્યો અને જયપ્રકાશ અને વિનોબાજીના સંપર્કમાં રહ્યા તેમજ પ્રવૃત્તિઓ ચાલુ રાખી. નારાયણભાઈના ગુજરાતી, હિન્દી, અંગ્રેજી પુસ્તકોમાં 40 જેટલા વ્યક્તિચિત્રો અને 4-5 જીવનચરિત્રોનો સમાવેશ થાય છે. 1992માં પ્રકાશિત મહાદેવભાઈ દેસાઈના જીવનચરિત્ર અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ આ નારાયણ તીર્થની યાત્રા કરવી પડશે. નારાયણભાઈમાં એમના પિતાશ્રી મહાદેવભાઈની સજીવ લેખિનીનો વારસો ઉતર્યો છે અને આથી ગુજરાતી સાહિત્યમાં મહાદેવભાઈ અને ગાંધીજીના જીવન ચરિત્રોથી તેઓ મોટા ગજાના સાહિત્યકાર તરીકે સ્થાપિત થયા છે. રણજીતરામ સુવર્ણચંદ્રક, દર્શક ફાઉન્ડેશન એવોર્ડ તેમજ સાહિત્ય અકાદમી નવી દિલ્હી તરફથી ગુજરાતી ભાષાના એ વર્ષના શ્રેષ્ઠ પુસ્તકના એવોર્ડ સહિત અન્ય રીતે તેઓ સન્માનિત છે. લગભગ 4 વર્ષના અથાગ પરિશ્રમ પછી 4 ખંડ
અને લગભગ 2000 પાનાઓમાં વિસ્તરેલું ગાંધીજીનું બૃહદ જીવન ચરિત્ર મારું જીવન એ જ મારી વાણી ઓક્ટોબર 2003માં પ્રકાશિત થયું. ગુજરાતી સાહિત્ય માટે આ પુસ્તક એક સીમાચિહ્નરૂપ છે. ગાંધીજીને સમગ્ર રીતે સમજવા માટે આ જીવન ચરિત્રનું એક આગવું મહત્વ છે. જગપ્રસિદ્ધ વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઈને અંજલિ આપતા, ગાંધીજીના મૃત્યુ પછી અંજલિ આપતા કહ્યું હતું કે નિયતિએ આપણી ઉપર કૃપા કરીને આપણને એવા જાજ્વલ્યમાન સમકાલીન આપ્યા જે ભાવિ પેઢીઓ સારું દીપસ્તંભ બની રહેશે. એ આપણું સદભાગ્ય છે. આપણે તેના આભારી છીએ. ભાવિ પેઢીઓના માન્યમાં પણ ભાગ્યે જ આવશે એમના જેવા હાડપાંસ માંસના માનવીએ આ ધરતી પર કદીએ પગલાં માંડ્યા હશે. આપણું સદભાગ્ય છે કે ગાંધીજીના ખોળામાં રમનાર, બાળપણમાં ગાંધીજીના દોસ્ત, કિશોર અવસ્થા તારુણ્ય પ્રવેશ કાળે એમની સાથે રહેનાર તથા અનેક પ્રવાસીઓના સંગાથી ગાંધીજીને જેઓ માર્ગદર્શક અને ફિલસૂફ ગણે છે એવા શ્રી નારાયણભાઈ આજે આપણી વચ્ચે ગાંધી કથા લઈને આવે છે. મને ખાતરી છે કે આ ગાંધી કથા આવનારી પેઢીઓમાં ગાંધીજીની સ્મૃતિને અને ગાંધી વિચારને જીવંત રાખશે. આભાર. હવે હું આ ઔપચારિકતા પછી નારાયણભાઈને વિનંતી કરું કે તેઓ प्रेमल ज्योति तारो दाखवी मुझ जीवन पंथ उजाड़. प्रेमल ज्योति तारो जीवन पंथ उजाड़. दूर पड़ो निज धाम थी हूने घेरे घन अंधार. दूर पड़ो निज धाम थी हूने घेरे घन अंधार. मार्ग सुझे नव घोर रजनी माँ. मार्ग सुझे नव घोर रजनी माँ. निज शिशु ने संभाल मारो जीवन पंथ उजाड़. प्रेमल ज्योति तारो दाखवी मुझ जीवन पंथ उजाड़. डगमग तो पग राख तू स्थिर मुझ दूर नजर छो न जाए. डगमग तो पग राख तू स्थिर मुझ दूर नजर छो न जाए. दुर्मार्ग जोवा लोभ लगी रन एक डागलू बस था मारे एक डागलू बस था.
પ્રેમલ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાર. રજની જશે ને પ્રભાત ઉજળશે ને સ્મિત કરશે પ્રેમા. રજની જશે ને પ્રભાત ઉજળશે ને સ્મિત કરશે પ્રેમા. દિવ્ય ગણોના વદન મનોહર, દિવ્ય ગણોના વદન મનોહર, મારે હૃદયે વસ્યા ચિરકાલ. જે મેં ખોયા હતા ક્ષણવાર. પ્રેમલ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાર. પ્રેમલ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાર. અમે મિથ્યા વચન કદી બોલશું ના. અમે મિથ્યા વચન કદી બોલશું ના. તમારી ગીતોની ચોપડીમાં પાછળ કેટલીક ધૂનો છે, એમાં આ ધૂન છે, સાથે ઝીલશો. અમે મિથ્યા વચન કદી બોલશું ના. અમે મિથ્યા વચન કદી બોલશું ના. અમે વાણીમાં ઝેર કદી ઘોળશું ના. અમે વાણીમાં ઝેર કદી ઘોળશું ના. અમે જીવનને વેડફી નાખશું ના. અમે જીવનને વેડફી નાખશું ના. અમે ખોટું વર્તન કદી સાખશું ના. અમે ખોટું વર્તન કદી સાખશું ના. અમે મિથ્યા વચન કદી બોલશું ના. અમે મિથ્યા વચન કદી બોલશું ના. અમે વાણીમાં ઝેર કદી ઘોળશું ના. અમે વાણીમાં ઝેર કદી ઘોળશું ના. અમે જીવનને વેડફી નાખશું ના. અમે જીવનને વેડફી નાખશું ના. અમે ખોટું વર્તન કદી સાખશું ના. અમે ખોટું વર્તન કદી સાખશું ના. અમે મિથ્યા વચન કદી બોલશું ના. અમે મિથ્યા વચન કદી બોલશું ના. અમે વાણીમાં ઝેર કદી ઘોળશું ના. અમે વાણીમાં ઝેર કદી ઘોળશું ના. અમે જીવનને વેડફી નાખશું ના. અમે જીવનને વેડફી નાખશું
બોલશું ના. અમે ખોટું વર્તન કદી સાખશું ના. અમે ખોટું વર્તન કદી સહશું ના. અમે મિથ્યા વચન કદી બોલશું 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 ના. પ્રથમ પ્રણામ પરમાત્માને. જેણે આ કામ કરવાની પ્રેરણા આપી, જેની પ્રેરણાથી વાંદરા પણ સાગર તરી જાય, તેની પ્રેરણાથી બાબલો પણ ગાંધી કથા કહી જાય. બીજા પ્રણામ મહાત્માને, જેની શ્રદ્ધા અને જેનો પુરુષાર્થ એ આપણામાંથી દરેક ઉંમરના માણસને માટે રોલ મોડેલ થઈ શકે. તૃતીય પ્રણામ લોકાત્માને, એટલે કે આપ સૌને. જેમની આંખો મને પુષ્ટિ આપે છે. આ 21મી ગાંધી કથા છે. પોરબંદરમાં જન્મ થયો ત્યાંથી માંડીને દિલ્હીમાં મૃત્યુ થયું ત્યાં સુધીની આખી વાત જે કથામાં કહી હોય એને જ હું ગાંધી કથા કહું છું. બીજી આંશિક ગાંધી કથાઓ જે છે એને મેં નથી ગણી, પણ આખી ગાંધી કથા આ 21 સામાન્ય રીતે મારા મનમાં એવું છે કે ગુજરાતના બધા જિલ્લાઓમાં ફરી વળાય તો સારું. એટલે એક શહેરમાં બીજી વાર કથા કરવાનો વારો તો બધા જિલ્લાઓમાં થઈ જાય ત્યાર પછી જ આવે. પણ અમદાવાદ એને માટે અપવાદ છે. વિદ્યાપીઠથી કોઈક પત્રકારે લખેલું છે કે વિદ્યાપીઠથી શરૂ થયેલી ગાંધી કથા વસ્ત્રાપુર સુધી આવી. સત્યાગ્રહ આશ્રમથી શરૂ થયેલું મારું નાનપણ સત્યાગ્રહ છાવણીમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના ગેસ્ટ હાઉસમાં પહોંચ્યું છે. આ અપવાદ નું કારણ બહુ દેખીતું છે. મારા મનમાં અમદાવાદ માટે પક્ષપાત છે, એ સિવાય બીજું કોઈ કારણ નથી.
અને પક્ષપાત એટલા માટે છે કે જેણે જીવનના સુખદ અનુભવો એને આનંદમય બનાવ્યા છે. શરીરથી જે મળે તે સુખ, આત્માથી જે મળે તે આનંદ. સુખદ અનુભવોને જેણે આનંદ કર્યા છે અને દુઃખદ અનુભવોને પણ જેણે મધુર બનાવ્યા છે. એટલે અમદાવાદમાં દુઃખદ અનુભવો મળ્યા નથી એવું નથી, પણ એ અનુભવો મધુર થયેલા છે. એટલા માટે અમદાવાદ માટે મારા મનમાં પક્ષપાત છે. જ્યાં આગળ સાબરમતી નદીમાં બાપુ સાથે માત્ર નાહ્યા જ નથી, પણ પાણીની છાલકો એકબીજાને મારી છે. જ્યાં અમારે તો એમની સાથે ચાલતા દોડવું જ પડે એવી એ 60-62 વર્ષની ઉંમર, એનાથી 56 વર્ષ નાનો બાબલો એના ખભા ઉપર હાથ રાખીને રોજ સવાર સાંજ આશ્રમથી નીકળીને સાબરમતી જેલના દરવાજાને હાથ અડાડીને પાછા આવે. એ અનુભવ કેટલો પ્રબળ હશે એની જાણ મને થઈ એના કરતા અહીંથી 13,000 માઇલ દૂર ઇક્વાડોર દેશમાં એક 18 વર્ષનો એક ભાઈ તેની ગ્વાયાકિલની મારી સભામાં આવેલા અને સભા પૂરી થયા પછી બધા અભિનંદનો આપે. એ ભાઈ પણ આવ્યો અને અભિનંદન આપવા હાથ મેળવે એટલે એને હાથ લાંબા કર્યા, એટલે મેં પણ હાથ કર્યા. તો એણે 2 હાથે મારો હાથ પકડી લીધો અને પછી એ હાથ છોડે જ નહીં અને બસ હલાવ્યા કરે. હું અંગ્રેજીમાં બોલું, એનો સ્પેનિશ અનુવાદ થાય ત્યારે એ સમજે, પણ એને અંગ્રેજીના 2 શબ્દો આવડતા હતા. એટલે હાથ પકડીને થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ આટલું જ કહે. એટલે બસ થઈ ગયું, બહુ થઈ ગયું, થેન્ક યુ. પણ નહીં, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, હાથ જ ના છોડે. એટલે દુભાષિયાને બોલ્યા કે ભાઈ આ કેમ આમ કરે છે? તો કે તમે તમારા ભાષણમાં એવું નહોતું કહ્યું કે તમે જ્યારે 5-7 વર્ષના હતા ત્યારે તમારા ખભા ઉપર હાથ મૂકીને ગાંધીજી રોજ સવારે ચાલતા હતા? તમે હા, મેં કહું અનુવાદ તો બરાબર છે, મેં એમ કહ્યું હતું. ગાંધીના હાથ જેના ખભાને અડ્યા છે એના હાથને મારે થેન્ક યુ કહેવું છે કે જેથી મને એનું સ્પંદન મને અનુભવાય. માને બાપ નાનપણમાં એક સાથે જેલમાં ગયા હોય એ સુખદ અનુભવ તો ન કહેવાય, પણ એ માને બાપ જ્યારે બંને જેલમાં એક સાથે હતા ત્યારે અમદાવાદના એક હરિજન છાત્રાલયે માની માફક અમને રાખ્યા હતા. એટલે એ મા બાપના જેલમાં જવું પણ મારે માટે તો એની સ્મૃતિ તો મધુર જ રહી ગઈ છે. જિંદગીમાં પોલીસના માર ખાસ ખાધા નથી, પણ પીઠની ઉપર જે કંઈ થોડી સોળો પડી હતી એ માણેક ચોકમાં પડી છે.
1942ના આંદોલનમાં. એટલે પણ અમદાવાદને માટે મારા મનમાં પક્ષપાત હોય જ. કટોકટી વખતે મહિનો એક દાડો ભૂગર્ભ વાસ કરેલો. પછી સમજણ પડી ગઈ કે આ આપણું કામ નહીં. કારણ કે ભૂગર્ભવાસીનો સૌથી પહેલો કોઈ ગુણ હોય તો એને કુશળતાપૂર્વક જુઠ્ઠું બોલતા આવડવું જોઈએ. તે મને ફાવતું નહોતું કે હું જુઠ્ઠું બોલું તો પણ સામાન્ય ખબર ના પડે એટલું સરસ જુઠ્ઠું બોલતા આવડવું જોઈએ. ખબર પડી ગઈ કે આપણે તો બોલીએ તોય ખબર પડી જાય કે આ તો ગપ્પું મારે છે. કારણ કે જ્યારે બિહારમાં મને એક્સટર્ન કરવા માટે આવ્યા ત્યારે હું ભૂગર્ભવાસમાં હતો અને પેલા આવીને પૂછ્યું, તમે મિસ્ટર દેસાઈ છો? તો મેં હા કહી. ભૂગર્ભવાસીએ તો ના કેવી જોઈતી હતી, પણ મેં તો હા કહી હતી. તે ભૂગર્ભવાસનો પણ અનુભવ વધારે જો થયો તો કદાચ આખા દેશની અંદર વધારેમાં વધારે ભૂગર્ભવાસ માટે અનુકૂળ કોઈ શહેર હોય તો તે અમદાવાદ છે. છાપરા પરથી છાપરા પર જઈ શકાય એવું. એટલે પણ અમદાવાદનું મારા મનની અંદર થોડુંક આકર્ષણ ખરું. પણ કદાચ એ આકર્ષણ કે પક્ષપાતનું સૌથી ઊંડું કારણ જો હોય તો એ કે અહીંયા મેં ગાંધીની નિષ્ઠા અને ગાંધીની કાર્યદક્ષતા એ બેયને ભેગી થતી અમદાવાદમાં જોઈ. આ બે જો છૂટી છૂટી હોય ને તો ભારે અનર્થ કરી શકે. એકલી કાર્યદક્ષતા હોય અને નિષ્ઠા ના હોય તો તેલગી કાંડ એમાંથી ઉત્પન્ન થાય. અને એકલી નિષ્ઠા હોય અને કાર્યદક્ષતા ના હોય, એફિશિયન્સી ના હોય તો મારા ઘણા ગાંધી આશ્રમોની જેવી હાલત થાય છે તેવી થાય. આ બે ભેગા હોય એટલે મૂલ્ય તરફની દિશા અને એક એક પગલું ચોક્કસપણે લેવાતું હોય એવી ગતિ, આ બે સાથે જ્યારે થાય ત્યારે એમાંથી ગાંધીની તાકાત પેદા થતી હોય છે. એક તાકાત મેં અહીંયા આગળ અવારનવાર ગાંધીના સાથીઓને જેલમાં જતા એમની નિષ્ઠાનો અનુભવ કર્યો છે. અને એ જ ગાંધીને આખી દાંડી કૂચની વ્યૂહરચના ગોઠવતો એ પણ અમે અનુભવ કર્યો છે. એમાં માત્ર નિષ્ઠા કામ નથી લાગતી. રૂટ નક્કી કરવાનો તો એ સરદાર પટેલ જ નક્કી કરશે. એક એક જિલ્લો માંગણી કરે કે ગાંધીજીનો રૂટ એવી રીતે કરો કે છેલ્લે મીઠું અમારા જિલ્લામાં પકાવવામાં આવે. ખેડા જિલ્લાએ પણ એવી માંગણી કરી કે અમારે, એટલે તમારે ત્યાં દરિયો નથી ના, પણ મહીસાગર કહેવાય છે તે મહી નદી જે જાય છે તે ભરતીમાં પાણી જે આવે છે ત્યારે જ્યારે ઓટમાં નીકળી જશે ત્યારે ત્યાં મીઠું થાય છે, માટે આપણે અહીંયા જ પકવો. અને સરદાર તમે તો ખેડા જિલ્લાના, તમારે તો અહીંયા જ ગોઠવવું જોઈએ. અને આ માણસ ખેડા જિલ્લાના ખરા, પૂરા ખેડા જિલ્લાની માટીના માણસ,
પણ નક્કી શું કર્યું? ગુજરાતના સૌથી છેવાડાનો જિલ્લો તે વખતે સુરત, એ સૌથી છેવાડાના જિલ્લા સુધી ગાંધીને એવી રીતે પસાર કરવા કે આખા ગુજરાતમાં જેમાંથી જાગૃતિ થઈ જઈ શકે. રસ્તો એવી રીતે પસંદ કરવો કે જ્યાં આગળ ગાયકવાડી રાજ્ય વચ્ચે ના આવવું જોઈએ. કારણ કે ઝઘડો ગાયકવાડી રાજ સાથે નથી, અંગ્રેજો સાથે છે. આ બધું જે દક્ષતાનું કામ હતું, જે કાર્યક્ષમતાનું કામ હતું, એ રસ્તો નક્કી કરવા, માર્ગ નક્કી કરવા માટે સરદાર પટેલને કામ સોંપાયું. ત્યાં દરેક જગ્યાએ શું શું કરવું જોઈએ, તો ગુજરાત વિદ્યાપીઠની એક અરુણ ટુકડી એ આગલે દિવસે જાય અને ગાંધીજી જ્યારે પહોંચ્યા હોય ત્યારે એમની પાસે તે ગામની બધી માહિતીઓ તૈયાર કરીને એ લોકો આપી રાખે. જે એમને ત્યાં રહેનારા હોય એના નિવાસની વ્યવસ્થા કરી હોય. ખાવાની વ્યવસ્થા બહુ વધારે અઘરી નહોતી, કારણ કે ગાંધીજીએ એને શૈલી બનાવી મૂકી હતી. ખાનારને માટે કેટલી શૈલી હતી એવું નથી કહેવા માંગતો, પણ બનાવનારને માટે તો શૈલી હતી. તો એ શૈલી બનાવેલી એ રીત, પણ તે ગામ એને અંગેના પણ પાછા વિગતવાર સૂચનો. આટલી ઝીણવટ અને આટલું દૂરદર્શન, આ બે વસ્તુ ભેગી જ્યારે થાય છે ત્યારે એની અંદરથી કલ્યાણકારી શક્તિ નીકળતી હોય છે. અમદાવાદમાં બહુ નાનપણમાં, કારણ કે અમે તો 6-7 વર્ષના હતા, 8મું વર્ષ ત્યારે બેઠું, ત્યારે ગાંધીજીએ પછીથી નહીં આવવાનું બધું નક્કી કર્યું. 7મું જ વર્ષ હતું. ત્યાર પછી આશ્રમમાં તો આવ્યા નહોતા. પણ એ જે છાપ પડેલી ત્યાં નિષ્ઠા અને કાર્યદક્ષતાના સંગમની. એટલા માટે અમદાવાદ માટે મને પક્ષપાત. બાકી તો અમદાવાદને વિશે બધું ઘણું કહી શકાય એવું છે, પણ એ અમદાવાદીઓની આગળ કહેવાની કંઈ જરૂર નથી. ઇઝરાયલ દેશમાં આરબ લોકો લઘુમતીમાં છે, સંજોગ એવા છે. એટલે એકંદરે એમની સ્થિતિ ત્યાંના સામાન્ય બાકી નાગરિકો કરતાં આર્થિક રીતે, શૈક્ષણિક રીતે ઉતરતી. એક આરબ ગામની અંદર એક હાઈસ્કૂલના ભોંયતળિયામાં અમારી એક કોઈક આંતરરાષ્ટ્રીય શાંતિ અંગેની મીટિંગ ચાલતી. અને એ મીટિંગ વખતે જ કોઈક એક ગાંધીજીના ચિત્રોનું એક પ્રદર્શન ગોઠવેલું હતું. હાઈસ્કૂલમાં રિસેસ વખતે કહ્યું હશે, રિસેસ વખતે લોકો દર્શન જોજો એટલે બધું ગયા. પણ થોડીક પૂરી થઈ ગઈ, પણ બીજા બધા ચાલ્યા ગયા. આ છોકરીઓ કેમ ન ગઈ કરતા એને રસ એ લોકોને વધારે પડ્યો.
એટલે એ લોકો એ છોકરીઓ ધીરે ધીરે મારી તરફ આવવા માંડી. અમે બધા ઘણા લોકો હતા. એટલે મને આવીને સીધું પૂછે, એને થોડું થોડું અંગ્રેજી બોલતા આવડતું હતું, કે તમે હિન્દુસ્તાનના છો? વેશભૂષા વગેરે કંઈ આની આજ પહેલીનો નહોતો ગયો તો પણ ઓળખી શકાય. તો મેં કહ્યું કે હા. બીજો જ પ્રશ્ન, ગાંધીને જોયા છે? એટલે મેં કહ્યું કે મને થયું કે અરે આને તો સીધો બીજો જ પ્રશ્ન આમ પૂછ્યો. તો મેં કહ્યું મેં એકલું ગાંધીને જોયા જ નથી, પણ હું એમના આશ્રમમાં, એક આશ્રમમાં 12 વર્ષ ને બીજા આશ્રમમાં 11 વર્ષ ગાળી ચૂક્યો છું, અને 10 વર્ષ તો એમની સાથે હતો. મેં એને જરા વધારે ગોળ વળગાડી આપ્યો. પણ એણે તો મને જાણે નિબંધ લખવાનો હોય એવો એક પ્રશ્ન પૂછ્યો, તો તમે મને ગાંધીજી વિશે કંઈ કહો. 15 મિનિટમાં ગાંધી વિશે એક નિબંધ લખવો તો એના કે 15 એના તો તમે ગાંધીજી વિશે કંઈ કહો. આટલું જ એણે કહી દીધું. હું મૂંઝાઈ ગયો કે મારે આ 12 વર્ષની એક આરબ છોકરી અંગ્રેજી નથી સરખ્યું. એ છોકરી મને કહે છે કે મને ગાંધી કહો, તમારે શું? મને ગાંધીજી વધારે સુધી તે મેં કહ્યું, જો હું અડધી ઉંમરનો ને ત્યારે પણ ગાંધીજી અમારી સાથે એવી રીતે વર્તતા હતા કે જાણે અમે કોઈ વ્યક્તિ છીએ, કોઈ માણસ છીએ, માણસ કે અમારી સાથે વર્તતા હતા. હું ગાંધીને વિશે કઈ મને કે તું એટલી કહીશ. અને એને મને આશ્ચર્યચકિત તો એ કરી દીધો, હા હું સમજી. મેં શું સમજી? તો મારી મા મને હંમેશા એમ કેમ કે છે થઈને ગાંધીજી સજાય. આ આરબ કન્યા એની મા એને એમ કે છે કે મોટી ગાંધીજી છે. એ ગાંધીએ મને મારા તો નાનપણમાં તો કદાચ સૌથી વધારે કોઈ વસ્તુ આપી હોય તો દોસ્તી આપી છે. બિલકુલ બીજા કોઈ અર્થમાં નહીં, દોસ્તીના અર્થમાં દોસ્તી. અમારી સાથે રમ્યા હોય, જમ્યા તો હોય જ. કોઈક વાર આવીને પૂછી જાય કે તમે જે નાટક કરવાના છો એમાં મારો કઈ ભાગ છે, મને કઈ પાત્ર આપ્યું છે, અમને પૂછી શકે એવી દોસ્તી. અને સૌથી વધારે તો એ કે એની સાથે નિસંકોચ લડી શકાતું. જેની સાથે આપણે નિશ્ચિત સંકોચ લડી શકીએ એ દોસ્ત. આને કોઈ ખોટું લાગવાનું છે નહીં, આપણે એની સાથે બરાબર લડી શકીએ, એની સાથે એ પણ થતું હતું. પણ એ ઉંમર પછી તો ટાસ્ક માસ્ટર હતા. 10 વર્ષ જે કામ કર્યું છે તે બરાબર, અને એ પણ કિશોર વયે જ હતી, પણ ઝીણી ઝીણી બાબતમાં પણ બરાબર ધ્યાન રાખવાનું હોય. અને પછી થોડુંક એમની સાથે, અને પછી 7 વર્ષો એમની શારીરિક હાજરીના પણ એમના માર્ગદર્શનમાં જ. પણ બધાનો જો કોઈ ટોટલ સરવાળો કરવો હોય, એક શબ્દમાં કેવું હોય તો ઉમંગ.
આપણને કંઈ થયું હોય એ ઉમંગ. અને એટલે કરવાનું પ્રયોજન શું એમ મને લોકો પૂછતા હોય છે, તો દરેક હું જુદા જવાબ આપું કે એક કરતા વધારે પ્રયોજન. પણ સૌથી વધારે જો હોય તો એ છે કે મારે મારા ઉમંગની વહેંચણી કરવી છે. રવિશંકર મહારાજ હંમેશા કહેતા કે સુખ એ દુઃખ, સુખ વહેંચવાથી વધે છે અને દુઃખ વહેંચવાથી ઘટે છે. વિનોબા જરા શાસ્ત્રી એટલે એમ કે સુખ વહેંચવાથી ગુણાકાર થાય છે, દુઃખ વહેંચવાથી ભાગાકાર થાય છે. બંને વસ્તુ પણ આ સુખનો ગુણાકાર કરવા માટેની ગાંધી કથા છે. એટલે કે અમારા મનના ઉમંગની લાણી કરવા માટેની. હાય ઉજાણી રે માડી મેં તો મનના ઉમંગ કેરી લાણી રે. આયોજન કરવી હાય ઉજાણી રે માડી મેં તો મનના ઉમંગ કેરી લાણી રે. જીવતર કાંટા ઝાઝેરા વીણીને હૈયામાં દીધા ડુબાડી રે. જીવતર કાંટા ઝાઝેરા વીણીને હૈયામાં દીધા ડુબાડી રે. तेरे काटनु आज मधुबन मीठू, तेरे काटनु आज मधुबन मीठू, फूलड़े सुगंध उड़ारी रे माड़ी में तो मन नाथ मंग तेरी रानी रे. पानी रे माड़ी में तो
मन नाव मंग केरी लाड़ी रे। सहजे सहजे आखा विष मारा पे, सहजे सहजे आखा विष मारा पे, हैया माना रे समाड़ी रे मारी मैं तो मन नाव मंग केरी रानी रे मारी मैं तो मन नाव मंग केरी रानी रे। आओ जन करवी हाय उजाड़ी रे मारी मैं तो मन नाव मंग केरी रानी रे मारी मैं तो मन नाव मंग केरी रानी रे। કથા તો ગાંધી કથા કરવી છે, આત્મકથા નથી કરવી. પણ પ્રસંગ પોતાને લગતા જો આવશે તો તે ગાંધી કથા ને પુષ્ટ કરવા પૂરતા. આપણા પાછળથી આજે જ ગાંધીની કેટલીક લાક્ષણિકતાઓની વાત કરવાના છીએ. એમાં એક લાક્ષણિકતા એ છે કે ગાંધી એ નિત્ય વિકાસશીલ હતા. હું અત્યારે જે પ્રસંગ કહું છું તે થોડોક જૂનો છે, મારી દૃષ્ટિએ જૂનો. એવો કાળ છે કે જ્યારે આશ્રમમાં જનોઈ દેવાતા અને મને જનોઈ દીધેલું. મારા કાકા પરમાનંદ, એમની ઉંમર મારા કરતાં 2-3 વર્ષ મોટી, 3 વર્ષ મોટા. એમને પણ એ પણ બટુક. બીજી 2 બહેનો, મારી એક ફોઈ નિર્મળા, એના લગ્ન, અને ગાંધીજીની પૌત્રી મનુબેન ગાંધી. પણ જે મનુબેન ગાંધીના પુસ્તકો તમે નીચે જોશો તે મનુબેન નહીં, એ મનુબેન જયસુખલાલ ગાંધી, અને આ હું મનુબેન હરિલાલ ગાંધીની વાત કરું છું. એ મનુબેન અને નિર્મળા એ 2 જણના લગ્ન. આમ એ 2 દુ 4 અને અમે 2 બટુક, આમ 6 જણનો માંડવો એક સાથે. માંડવો હતો જ નહીં, પણ એ જે હતો તે એક ઘરમાં બધાને ભેગા. અને ખાનગીમાં કહી દઉં કે લગ્ન દીઠ સરેરાશ ખર્ચ 6 રૂપિયા. ત્યાં
લગ્ન પછી પાછા ગાંધીજીએ ભેટ આપી, એમની નિશ્રામ લગ્ન. 6 જણને 2 ચોપડીઓ આપી. ચોપડીઓ તો એકની એક જ હતી બધાની પાસે, પણ એક આશ્રમ ભજનાવલી અને બીજી અનાસક્તિ યોગ. પણ 6 જણને 12 નકલો એમણે કુલ આપી, દરેકને 2. આ માણસની ખૂબી એ કે 12 નકલની અંદર 12 જુદા જુદા સંદેશા લખીને સહી કરીને આપી. अब બાકીના 10માં શું લખ્યું હતું એ મને કંઈ યાદ નથી. અને આ ઘટનાને તો 70 વર્ષ થઈ ગયા છે, પણ મને અપાયેલા 2 પુસ્તકમાં શું લખ્યું હતું તે બરાબર શબ્દશઃ યાદ છે. આશ્રમ ભજનાવલીમાં જે એમણે લખ્યું હતું તે જરા સહેલો કાર્યક્રમ હતો. કાર્યક્રમ જ જેવો હતો પણ સહેલો હતો. આના બધા ભજનો સમજીને યાદ કરી લેજે. એક શબ્દમાં એક ઓર્ડર હતો. બધા 1-2 છૂટી જાય તે નહીં ચાલે, સમજ્યા વિના ગોખે તે નહીં ચાલે. સમજીને યાદ કરી લેજે, પણ એ જરા સહેલો. અનાસક્તિ યોગ તો મને જ્યારે અપાઈ હતી ત્યારે હું સમજું એવી ચોપડી જ નહોતી, એટલે એમાં એ કહેત તો એ ખોટા માણસને પાત્રને અપાઈ એમ થાત. એટલે એમાં એમણે એવું નહોતું લખ્યું, આ સમજી લેજે કે એવું કંઈ નહોતું લખ્યું. પણ એમાં એમણે જે લખ્યું તેને હું તો મહાવાક્ય કહું છું. આ સંસ્કૃતના મહાવાક્યો કેટલા બધા ટૂંકા હોય છે અને અર્થમાં કેટલા બધા ઊંડા હોય છે. તત્વમસી સો અહમ, 2 શબ્દો, તેનું પણ પાછું સમસ્ત પદ, અને એના અર્થ તો હજારો વર્ષોથી તો એની વ્યાખ્યા થયા કરે છે. એટલા અર્થ તો આ મહાવાક્ય હતું, એના કરતાં થોડુંક લાંબુ. પણ મારા જે અનાસક્તિ યોગની નકલ જે અપાઈ હતી એમાં એટલું જ લખ્યું હતું, તારે વિશે જે આશાઓ રાખી છે તે પૂરી કરજે. બાપરે, કોણ જાણે ડોસાએ શું આશા રાખી હશે. એટલે જિંદગીના દરેક વળાંક વખતે જે યાદ આવે કે તારે વિશે જે આશા રાખી છે તે પૂરી કરજે. 42નું આંદોલન આવ્યું તો આપણે વિશે શું આશા રાખીએ છીએ. અઠવાડિયામાં પિતાશ્રી જેલની અંદર ગુજરી ગયા તો હવે તારે વિશે શું આશા રાખીએ છીએ. પાછળથી લગ્ન કરવા કે નહીં કરવા તારે વિશે શું આશા રાખીએ. કઈ પ્રશ્નો, પણ જ્યારે પણ પ્રશ્ન આવે ત્યારે પેલો પ્રશ્ન હાજર હોય, તારે વિશે આશા રાખી છે તે પૂરી કરજે. હવે આ સંદેશો એમણે એકલા બાબલાને જ આપ્યો છે. આપણામાંથી જેણે જેણે રાષ્ટ્રપિતા કહ્યા હશે એને 57 વર્ષ પહેલા આ સંદેશો નહીં આપી ગયા હોય કે તારે વિશે જે આશા રાખી છે તે પૂરી કરજે. પણ અહીં તો દુનિયાના બધા ઘણા દેશોમાં શાંતિના કામને માટે મારે ફરવાનું થયું છે, પણ કોઈ દેશમાં નહીં ને આપણા દેશની અંદર તો જ્યાં જઈએ ત્યાં આ સવાલ પૂછાય જ છે. બલકી જો ભાષણ આપવાનું હોય ને વિષય કયો એમ જો પૂછું તો કહે કે તમે આ જ વિષય પર બોલજો. ગાંધીજી કેટલા પ્રસ્તુત. આ ગાંધીજી કેટલા પ્રસ્તુત એ બીજા દેશમાં ન પૂછાય ને આ દેશમાં પૂછાય, એનું શું કારણ હશે?
મને લાગે છે કે અંગ્રેજીમાં જેને ગિલ્ટી કોન્શિયસ કે છે ને તે હશે. કદાચ મનમાં ખૂંચતું હશે કે આ ગાંધી આપણે માટે પ્રસ્તુત રહ્યા કે નથી રહ્યા, એટલે આ સવાલ પૂછવાનું મન થતું હશે કે ગાંધીજી કેટલા પ્રસ્તુત. આ પ્રશ્ન ઘણીવાર પૂછાયા કરતો હોય છે. પ્રસ્તુત છે એની એક જરૂરિયાત તો એ કે જેની જરૂરિયાત હોય એ પ્રસ્તુત, જે આવશ્યક હોય એ જ પ્રસ્તુત કહેવાય. જો આવશ્યક ન હોય તો પ્રસ્તુત ન કહેવાય. અને આવશ્યક હોય અને શક્ય પાછો હોય. નહીં તો એમ કે આવશ્યક તો છે પણ હવે તો ત્યાં પહોંચાય એવું નથી, તો હાથ ઊંચા કરી દીધા એટલે પછી કંઈ જરૂર પ્રસ્તુતતા એની રહે નહીં. એટલે આવશ્યક અને શક્ય બે ભેગા થાય ત્યારે કોઈક વિચાર, કોઈક માણસ કે માણસનો વિચાર એ પ્રસ્તુત બને. આપણે વિચાર કરવાનો હોય તો એ છે કે આપણે માટે ગાંધી આજે એમના ગયા પછી 57 વર્ષે પ્રસ્તુત ખરા કે નહીં? લોકો કહે છે કે જુઓ ને, ગાંધીજી તો રેંટીઓ કાંતતા હતા. અહીંયા આગળ ગુજરાત વિદ્યાપીઠ વાળાઓએ થોડા રેંટિયાઓ, 2-3 પ્રકારના રેંટિયાઓ એ નીચે ચલાવે છે લોકો. હવે તો કેટલી બધી ટેકનોલોજી આગળ વધી ગઈ છે અને પાછા ટેકનોલોજીમાં ભારત તો છેલ્લામાં છેલ્લી ટેકનોલોજીમાં તો બીજા દેશો કરતાં પાછો આગળ. એ વખતે આ ગાંધી કેટલો પ્રસ્તુત? આ સવાલ હંમેશા પૂછાય. એનો અર્થ એ કે અમારું એક ચોકઠું છે, એ ચોકઠામાં ગાંધી બેસે ખરો કે નહીં? અમારું ચોકઠું સ્થિર છે, એમાં કંઈ ફેરફાર કરાય નહીં. પણ એમાં ગાંધી ફિટ થાય કે નહીં એટલું જો આપણે જોઈએ તો ગાંધી પ્રસ્તુત કે ના પ્રસ્તુત. રિયો ડી જેનેરોની સભામાં પ્રેસિડેન્ટ બુશ, પણ આ નહીં, આના પિતા અત્યારે જે છે રાષ્ટ્રપતિ અમેરિકાના, તેના પિતા એ પણ રાષ્ટ્રપતિ જ હતા અમેરિકાના. એણે આ ગરીબ દેશો અને અમીર દેશોનો પર્યાવરણ વિશેની ચર્ચાઓ જ્યારે ચાલતી હતી ત્યારે એણે એક ભાષણમાં એક બહુ જ સૂચક વાક્ય કહ્યું હતું. અને તે વાક્ય એ હતું કે તમે જે કંઈ વિચારતા હો તો વિચારો, પર્યાવરણને કોનો દોષ ને કોનું પેલું ને એમાં કેટલા સુધારા એ બધું કરો, પણ our lifestyle is non-negotiable. અમારી જિંદગીની સાથે તમારે કોઈ છેડતી કરવાની નહીં. અમારી જિંદગી તો એમની એમ રાખવી પડશે, પછી તમારે મળે જે કંઈ. ગાંધી કેટલો પ્રસ્તુત? એ પ્રશ્ન પૂછનારાના મનમાં આ પ્રશ્ન તો નથી કે our lifestyle is non-negotiable. હવે ગાંધી પ્રસ્તુત ખરો કે નહીં? એમ જો આપણે જો વિચાર કરીએ તો આપણને કંઈક એમાંથી ખરેખર સૂઝ પડે કે પ્રસ્તુત ખરો કે નહીં. કારણ કે આપણે એમ નક્કી કરીએ કે જે પરિસ્થિતિ છે એમાં હું જ્યાં છું ત્યાંથી ખસવો ના જોઈએ, અને જો ખસવું તો ઉપરની તરફ જ ખસવું જોઈએ, નીચેની તરફ લપસવું ના જોઈએ. હવે એ અવસ્થામાં હું જતો હોઉં તો મને ગાંધી પ્રસ્તુત ખરો કે નહીં? ગાંધીના જમાનામાં હતું એવું કંઈક આજે છે કે ગાંધીના જમાનામાં
આજની ભાષામાં જો કહીએ તો ગરીબીની રેખાથી નીચેના જે લોકો હતા એ લોકો એમ કહેતા હતા કે ગયા જન્મમાં કંઈ પાપ કર્યા હશે માટે અમે ગરીબ જન્મ્યા, અથવા અમારા નસીબ ફૂટેલા હશે એટલે અમે ગરીબ જન્મ્યા. ગરીબીને અમીરી માણસ પણ બનાવી શકે એ એના ખ્યાલમાં ઓછું હોય, એટલે એ લાચારીથી એટલું જ કે કાં ગયા જન્મના પાપ હશે અથવા અમારા નસીબ ફૂટેલા એટલે અમે ગરીબ. લગભગ એવો જ સવાલ આપણે ત્યાંના બૌદ્ધિકોએ પણ પૂછેલો, અથવા સવાલ નહીં પણ વિધાન કરેલું, હરખ હવે તું હિન્દુસ્તાન. દેશની સ્થિતિ એવી છે, ગુલામ છે, પણ હરખ હરે તું. કેમ? તો પીંઢારા નથી અને ઠગ નથી ને કેટલા બધા લાભ આપણને પાછળથી 74-75માં એવા લાભો બહુ દેખાયા હતા. ટ્રેનો વખતસર ચાલે છે અને બેંકમાં જનારા લોકો પણ સમયસર કામમાં આવે છે ને બધું તે વખતે પણ કહેવાતું હતું. એવું એના પહેલાં પણ હરખ હવે તું હિન્દુસ્તાન એમ કહેનારા લોકો હતા. ગાંધીજીએ કહ્યું કે ભાઈ આ ગુલામી તમારી પાસેથી કોઈએ તમારી આઝાદી છીનવી લીધી છે માટે નથી, પણ તમે પોતે હાથે કરીને થાળ ભરીને એમના હાથમાં આપી છે. એટલું આપણે સમજવું જોઈએ. એકવાર એક જણે પૂછ્યું કે તમારા મનમાં આ દેશની સૌથી મોટી સમસ્યા શું? એને તો જવાબ પણ મનમાં વિચારી રાખેલો કે ગાંધીજી એમ કહેશે કે આ દેશ ગુલામ છે, એટલે સૌથી મોટી સમસ્યા તરીકે એ કહેશે કે સૌથી મોટો કોયડો હોય તો ગુલામી. કોઈ કે વળી જરાક બીજો વિચાર કર્યો હોય તો એને વિચાર એમ કર્યો હશે કે આ દેશની ગરીબી. પણ ગાંધીજીએ કહ્યું કે મને તમે આ દેશની સૌથી મોટી સમસ્યા પૂછો છો ને? તો કહે છે કે બૌદ્ધિકોની હૃદય શૂન્યતા. મધ્યમ વર્ગના જે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ છે એ લોકોની કેરલેસનેસ. અંગ્રેજીમાં આ વાર્તાલાપ થયો હતો એટલે બે અંગ્રેજી શબ્દો વાપરી નાખો. કેરલેસનેસ ઓફ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ. આજે એ સમસ્યા પ્રસ્તુત છે કે નહીં એ જરા વિચારજો. જો આજે આપણે નસીબવાદનો દોષ દેનારા ગરીબને જોતા હોઈએ તો ગાંધી પ્રસ્તુત. કેરલેસનેસ ઓફ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ જો આપણને દેખાતી હોય તો આપણે બસ એને શું સમસ્યા લાગે છે કે ફલાણો કેમ વાઇસ ચાન્સેલર થઈ ગયો ને હું કેમ ના રહી ગયો? એટલું જ લાગે છે. પણ એથી વધારે સામાજિક પ્રશ્ન ને વિશે એ પ્રમાણમાં ઉદાસીન છે. અને એનાથી ઉપલા વર્ગના જે વર્ગ પણ હવે તો થોડો મોટો થતો જાય છે, એ તો ઇનવિઝિબલ મેન જેવી સ્થિતિ. એને ખબર જ નથી કે કોઈ બીજી દુનિયા છે. તમે આપણા સૌથી વધારે પ્રતિષ્ઠિત એવા છાપાઓને જોશો, એના ગ્લોસી કાગળોને, એની અંદર મોટા ભાગની જગ્યા જે જાહેર ખબરો રોકતી હોય છે તે જાહેર ખબરોને આપણે જો જોશો તો આ દુનિયામાં રંગીન ટીવી વાપરનારા, મને તો બધા એના દાખલાઓ આપીશ તો તમને લોકોને લાગશે કે આ બહુ આઉટડેટેડ દાખલાઓ આપે છે, એટલે હું વધારે દાખલા આપવાની હિંમત નહીં કરું, કારણ કે મને બધી ટેકનોલોજીના શબ્દો પણ ખબર નથી. પણ એના જ એને ખ્યાલ છે. પણ
એના કરતાં ઘણો વધારે મોટો સમુદાય એ આપણા દેશમાં છે કે નહીં, એને જ વિશે જાણે શંકા હોય એવી રીતનું માનસ પાસેથી ગયેલા હોઈએ પણ એને દેખાય નહીં. એ ઇનવિઝિબલ મેનની વાત જ એ છે કે એને દેખાય જ નહીં કે આ માણસ આ રોજ આ કરે છે, પણ એને દેખાતી નથી. જ્યાં સુધી ગરીબમાં નસીબ વાત છે, જ્યાં સુધી મધ્યમ વર્ગ એ સમાજના ઉત્થાનને માટે પ્રેરાતો નથી, જ્યાં સુધી અમીર પોતાના સિવાય બીજા કોઈની ચિંતા કરતો નથી, ત્યાં સુધી ગાંધી પ્રસ્તુત છે. ગરીબી રહેશે પણ ગાંધી પ્રસ્તુત છે કે નહીં એ પૂછતા રહીશું. અસમાનતા રહેશે પણ ગાંધી પ્રસ્તુત છે કે નહીં એ પૂછતા રહીશું. સંભવ છે કે ગાંધીએ જે ઉપાયો બતાવ્યા હતા એ ઉપાયોમાંથી ફેરફાર કરવા હોય તો ફેરફાર કરવાની તમારી બુદ્ધિની સામે ચેલેન્જ છે. એ પડકારને આપણે સ્વીકારવું. આવા લોકોના ચિંતન, આમની જે વિચારધારા, એ વિચારધારામાં કેટલાક વિચારો શાશ્વત હોય છે, સર્વદેશી હોય છે, અને કેટલાક વિચારો તે દેશમાં અને તે કાળની પરિસ્થિતિથી ઉત્પન્ન થયેલા પ્રશ્નોમાંથી ઉત્પન્ન થાય છે. આને માટે મેં બે શબ્દો યોજ્યા છે, એક તત્વ અને બીજું તંત્ર. જે દેશકાળની સીમાને ઓળંગી જાય તે તત્વ. સત્ય છે, અહિંસા છે, એ ગાંધીનું તત્વ છે. એની વિશે કોઈ એમ નહીં કે સત્યની જરૂરિયાત અહીંયા તો ખરી પણ પાકિસ્તાનમાં નહીં. એમ કોઈ નહીં કે અહિંસાની જરૂરિયાત આજે તો ખરી પણ 500 વર્ષ પછી એની કંઈ જરૂરિયાત નહીં રહે. દેશકાળ ગમે તે હોય, સત્ય અહિંસાની શાશ્વત જરૂરિયાત રહેશે. એ ગાંધીનું તત્વ થયું. એવું જ એક તત્વ જો જોઈએ, એની આપણે કદાચ આગળ પર વધારે છણાવટ કરવાના છીએ, એટલે અહીંયા માત્ર ઉલ્લેખ જ કરીશ. તો સાધન શુદ્ધિ અંગેનો ગાંધીનો આગ્રહ, એને પણ હું ગાંધીનું તત્વ ગણું છું. પણ ગાંધીનું તંત્ર છે જે આજે છે ને કાલે બદલાઈ શકે. દાખલો આપણે રેટિયાનો જ અત્યારે આપ્યો, એટલે હું કહું છું કે ગાંધીના તંત્રમાં ખાદી પણ ગાંધીનું તંત્ર છે. ખાદી મને અહીંયા જરૂર છે ને હું માનું છું કે કદાચ આવતા 50 વર્ષ સુધી આપણા દેશને માટે તો અનિવાર્ય છે. પણ જો મારે સાઇબિરિયામાં જ રહેવાનું હોય તો મને એ આ કપડાં નહીં ચાલે, મારે કોઈ બીજા કપડાં પહેરવા પડશે. એ તંત્ર છે, એ બદલાય. એની શરત એટલી જ કે તંત્ર બદલાતું રહે તો એ સડે નહીં, પણ બદલાતું રહે એ તત્વની દિશામાં બદલાવવું જોઈએ. ને જો બદલાતું હોય એમાંથી તત્વને હાનિ પહોંચતી હોય તો એ તંત્ર પછી ગાંધીનું તંત્ર ના રહ્યું કહેવાય. આટલું ધ્યાન રાખીને એ દિશામાં એ જેટલું બદલાય એટલું જો બદલાશે તો આપણે ગાંધીને પ્રસ્તુત છે કે નહીં એ પ્રશ્ન પૂછવાને બદલે, ખાસ કરીને અમદાવાદ મેનેજમેન્ટ જો અમારી સામે બેઠી છે તો એને માટે જો હોય તો એ હોય કે ગાંધીને પ્રસ્તુત કરવા છે કે નહીં, એ પ્રશ્નનો જરા વિચાર કરજો. અને જો એમ નક્કી કર્યું હોય કે ના આપણે કરવા નથી, આપણે ગાંધી કથા કરી લીધી એટલે સંતોષ, તો મને તો આનંદ મળી જ ગયો છે, એટલે એનો સવાલ નથી, હું ગુમાવવાનો નથી. પણ તમે અચૂક ગુમાવશો એટલું હું તમને કહી રાખું છું. અને એટલા માટે
આપણે વિચાર કરવા જેવો હોય તો એ છે કે આપણે ગાંધીને પ્રસ્તુત કરવા છે, એટલે એના તત્વોને જાળવી રાખીને તંત્રને આજની પરિસ્થિતિને અનુરૂપ કેવી રીતે ગોઠવવું છે એને અંગે આપણી જે પ્રતિભા છે એ પ્રતિભાને આપણે એની તરફ વાળી શકીએ. એ જો વાળી શકશું તો ગાંધીની જે પ્રસ્તુતતા છે એ આપણે માટે એ પ્રશ્ન તરીકે નહીં રહે, પણ પડકાર તરીકે આપણી સામે આવીને ઊભી રહેશે. ગાંધીની પ્રસ્તુતતા આપણા દેશને માટે છે, આખી દુનિયાને માટે પણ છે. જ્યાં સુધી યુદ્ધથી માણસો પ્રશ્ન ઉકેલવાનો પ્રયત્ન કરતા રહેશે ત્યાં સુધી ગાંધી પ્રસ્તુત રહેવાનો છે. જ્યાં સુધી એને ઇકોલોજી અંગેના પ્રશ્નોના જવાબ મળતા નથી આ દેશ દુનિયાને, ત્યાં સુધી ગાંધી પ્રસ્તુત રહેવાનો છે. અને એ રીતે આપણે જો જોઈશું તો એમાં ગાંધીની પ્રસ્તુતતા, સામાન્ય લોકોને ગાંધીની પ્રસ્તુતતા એ બહુ સરળ ભાષામાં જાણવા મળતી હોય છે. એ લોકો તો એમ વિચાર કરે કે ભાઈ ગાંધીએ સ્વરાજ અપાવ્યા, પણ એવી રીતે અપાવ્યા કે કોઈને હરાવ્યા વિના અપાવ્યા. ગાંધીએ કસુંબલ તો પીધા હતા ત્યાગ ને તપસ્યાના, પરંતુ પોતાને કોઈને હેઠો પાડીને નહીં, માટીમાંથી મરદ કીધા હતા પણ બીજા પોતાના હાથને ખરડીને નહીં. આવી રીતે ગાંધીને લોકો સમજે છે. એટલે એ સામાન્ય રીતે ગાંધીની પ્રસ્તુતના જે સમજે છે એને આપણે એક ગીતમાં લઈશું. કસુંબલ પીધા શું છે એ પહેલા છે, પણ આ કસુંબલ પીધા છે આજે જ છે એ પહેલા પછી સત્ય. હમણાં જે થયું એ એવું થયું કે જે ક્રમમાં મારે ગીત સૂચવવું જોઈતું તેને બદલે મેં અવળા ક્રમમાં સૂચ્યું, એ મારી ભૂલને લીધે. પણ હવે એમણે એ ક્રમ મુજબ ગાવું પડશે. કસુંબલ હમણાં જે થયું એ એવું થયું કે જે ક્રમમાં મારે ગીત સૂચવવું જોઈતું તેને બદલે મેં અવળા ક્રમમાં સૂચ્યું, એ મારી ભૂલને લીધે. પણ હવે એમણે એ ક્રમ મુજબ ગાવું પડશે. કસુંબલ પાન નંબર 48. ગાંધીએ કસુંબા પીધા હતા, હર્ષ જરી કે ગુમાવ્યા વિના, મુઠ્ઠી ઉચેરાઈ ઉભા હતા, કોઈને
शब्द उच्चार्या હવે પ્રશ્નો એ જગતના કોઈ પણ ખૂણામાં હોય તો પણ જાગતિક થઈ જાય એવી પરિસ્થિતિ. અને તેથી દેશના પ્રશ્નોમાં ગરીબી ને વિષમતા અને દુનિયાના પ્રશ્નોમાં યુદ્ધ કે પર્યાવરણ એવા ભેદ પણ કદાચ નહીં પાડી શકીએ, કારણ કે દુનિયામાં આપણા દેશના જે પ્રશ્નો છે તે પણ છે અને જે દુનિયાના પ્રશ્નો તરીકે જે ગણાવ્યા તે પ્રશ્નો આપણા દેશ સુધી પણ પહોંચેલા છે. એટલે બધા જ પ્રશ્નો જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે માટે એ ગાંધી એ પ્રસ્તુત છે, એને આપણે કેટલા પ્રસ્તુત કરવા માંગીએ છીએ એ આપણી સામેની જો હોય તો એ પડકાર છે. બીજો એક સવાલ પૂછવામાં આવે છે, અને આજે મેં વાર્તાવાળો હિસ્સો કાલથી શરૂ કરવાનો વિચાર કરેલો છે. એટલે આજે કેટલીક સામાન્ય વાતો જે છે એ જ વાતો આપણે થોડીક વિગતો કરીએ છીએ અને તે ગાંધીની કેટલીક લાક્ષણિકતાઓની વાત કરવી છે. એક લાક્ષણિકતાનો તો મેં ઉલ્લેખ પહેલા જ કર્યો, તો આપણે એનાથી શરૂ કરીએ કે આ માણસ એ પોતે લખી ગયો છે કે મારા જો કોઈ બે વાક્યો માં તમને મેળ થયેલો ન દેખાય અને તમને ખાતરી હોય કે મારું ભેજું સલામત છે તો પાછલી વાત માનજો, આગલી વાત તમે ભૂલી જતા. આ કોણ કહી શકે? જેને એટલી ખાતરી હોય કે મેં આજે એક કહ્યું છે અને આવતીકાલે જો હું બીજી વાત કહીશ તો એ બીજી વાત સુધી હું આગળ વધેલો હોઈશ, એ આત્મવિશ્વાસવાળો માણસ જ આ કહી શકાય.
નહીં તો આવતીકાલે કદાચ પાછા ગયો હોય તો. ત્યારે આ આત્મવિશ્વાસમાંથી એણે આ વાત કહી. એ નિત્ય વિકાસશીલતા એ ગાંધીનો એક એવો ગુણ છે જે ઘણીવાર એને વિશે સમજવાનો પ્રયત્ન કરનારા પણ એને અંગે થાપ ખાઈ જાય છે. અને તેથી કોઈક વાર તો સાવ જૂના અવતરણો આપીને કહેવામાં આવે છે કે ગાંધીએ અમુક કહેલું. દાખલા તરીકે ગાંધીએ દાખલો જો આપવો હોય તો મને તો પ્રાથમિક શાળાના છોકરાઓ કોઈક વાર પૂછે કે હે ગાંધીજી નાના હતા ત્યારે બીડી પીતા હતા? આપણે ત્યાં પાઠ્યપુસ્તકમાં ગાંધીજીને વિશે ભણાવવામાં આવેલું જ્ઞાન, ગાંધીજી નાના હતા બીડી પીતા હતા. ગાંધીજીએ કેટલની સ્પેલિંગ ખોટી લખી હતી. એવા અનેક દાખલાઓ અપાતા હોય. એવો મોટા રાજકારણી લોકો પાછા દાખલા આપતા હોય છે. ગાંધીજી વર્ણાશ્રમમાં જ માનતા હતા અને તેને લીધે બધા ઘણા અનિષ્ટો થયા. એમાં પછી ખૂબી છે કે આશ્રમ એમણે બાજુ રાખી દીધો છે અને એમની આપત્તિ હોય તો વર્ણ વિશેની છે. પણ ભૂલી એ જાય છે કે જે વખતે બિલકુલ શરૂઆતમાં પણ ગાંધીજીએ વર્ણાશ્રમ અંગેનો ઉલ્લેખ કર્યો છે ત્યારે પણ એમણે વર્ણ અને જાતિ બેને જુદા કરીને બતાવ્યા હતા. અને એમણે એમ કહ્યું હતું કે જાતિ એ અનિષ્ટ છે, એ બદલાવવી જોઈએ, પણ વર્ણની એમને ઉપયોગિતા દેખાઈ હતી. હું તો એનો ભુક્તભોગી છું. મેં કહ્યું કે જનોઈ દીધા હતા, પણ મને જ્યારે જનોઈ દીધા તે ઉંમરમાં આશ્રમમાં લગ્નો પણ થતા. મારી ફોઈનો જે વર્ણન કર્યું એ ફોઈનો લગ્ન પણ અનાવેલ જ્ઞાતિમાં ના જ એક ભાઈની સાથે થયું હતું. આશ્રમમાં પણ એક જાતિના લોકોના લગ્નો થતા હતા અને ગાંધીજીની નિશ્રા હેઠળ થતા હતા. ગાંધીજીના આશીર્વાદ પણ મળતા હતા. ભુક્તભોગી એટલા માટે કહ્યું કે મારા લગ્નનો જ્યારે પ્રસંગ આવ્યો ત્યાં સુધીમાં ગાંધી બદલાઈ ગયેલો. એણે મરણ પહેલા 10 વર્ષ પહેલા એવી પ્રતિજ્ઞા લઈ લીધેલી કે 2 પાત્રોમાંથી એક સવર્ણ હોય અને બીજો ગાંધીના શબ્દોમાં કહું તો હરિજન હોય તો જ હું એ લગ્નમાં હાજરી આપીશ, નહીં તો હું એ લગ્નમાં હાજરી આપીશ નહીં. આ જાતિ વ્યવસ્થાનો છેદ કરવા માટેનું ગાંધીનું પગલું હતું. પણ ગાંધી તો જાતિને સમર્થક હતો એમ કરીને જે કોટ કરતા હોય છે તેને માટેનું આ દાખલો કહું છું. મારા લગ્ન કરવાનો જ્યારે વિચાર ચાલતો હતો, અલબત્ત સૌથી વધારે તો મને જ એ વિચાર હતો, પણ મારી બાએ મારા માટે વિચાર કરતી હતી. ત્યારે એને એમ વિચાર આવ્યો કે બાપલાના લગ્ન છે અને બાપુ ના હોય. મારા પિતાશ્રી તો વર્ષો પહેલા ગુજરી ગયેલા. અમારા ઘરમાં કોઈના આશીર્વાદ જો મળે એમ હોય તો એના જ મળે એમ. અને એ લગ્નમાં હાજર ન રહે એટલે એમણે વચોટિયો એક શોધી કાઢ્યો. તે બાપુ કોઈ મોકો એવો છોડતા નહીં કે જ્યારે વિનોદ કરવાનો હોય તો એ વિનોદ વિના રહે. એટલે કે હે નરી, તમને આટલી ઉંમરે હજુ પ્રાઇવેટ વાત કરવાની? એમની પાસે પ્રાઇવેટ વાત કરનારાઓ તો બધા 15 થી 25 વર્ષના જ હોય ને આ તો
એમના દીકરાના લગ્ન ગોઠવવા માટેની વાત કરનારો માણસ હતો. 50 વટાવી ગયેલા. તો નરહરિભાઈ મક્કમ હતા કે હા મારે પ્રાઇવેટ વાત કર. સારું, ત્યારે નરહરીને પ્રાઇવેટ વાત કરવાની છે એટલે બાકી ફરવા જનારા થોડા પાછળ રહેજો. એટલે બાકી નરહરીભાઈ બાપુની સાથે આગળ ચાલે છે અને બાકીના થોડા પાછળ ચાલે છે. એટલે પ્રાઇવેસી મળી ગઈ. ઇન કેમેરા મીટિંગ. એટલે નરહરીભાઈએ માંડણી કરી. 2 વાણિયાઓની બરાબર ચર્ચા ચાલતી હતી. બાપુ, મારે આજે એક એવા વિષયની વાત કરવાની છે કે જેનાથી મને તો ખૂબ આનંદ થાય છે, પણ આપને આનંદ થશે કે નહીં મને ખબર નથી. આમ પ્રસ્તાવના એવી કરી. એટલે બાપુએ તરત જ કહ્યું કે હે નરહરી, હજુ કોઈ એવો વિષય છે કે જેમાં તમને આનંદ હોય ને મને ન થાય? તમને આનંદ એટલે મને થશે જ એમ માની લે. હા હા, પણ તો કે હજુ પણ શું છે? તો કે છે કે બાબલાએ લગ્ન કરવાનો વિચાર કર્યો છે. આ બાબલાએ એક કરતા વધારે અનુભવ્યું કે એનો ઉલ્લેખ આવે ત્યારે મહાત્મા ગાંધી ગરડા થઈ જતા. એટલે કે હે બાબલો લગ્ન કરવા જેવડો થઈ ગયો? હવે બાબલાને તો વર્ષો પહેલાથી એવડો લાગતો હોય, પણ એને તો એમ જ લાગે કે આ છોકરો નાનો છે. એટલે નરહરીભાઈ કહે કે હા હા, એણે તો કન્યા પણ શોધી રાખી છે. કોણ છે? એટલે એની કંઈક ઓળખાણ આપી તે એને ઓળખતા નહોતા, પણ એ કન્યાનું કુટુંબ જાણીતું હતું. એટલે એ કુટુંબની વાત કર્યો હોય તો બહુ સારું કુટુંબ છે, એમાં તો બહુ આનંદનો વિષય છે. નરહરીભાઈ કહે કે પણ તો હજુ પણ છે? તો કે પણ પેલું આપની પ્રતિજ્ઞાનું શું? હવે પછી ગાંધીજીને બધું કહેવું ન પડ્યું. હો, મારી બાનું નામ દુર્ગા. એટલે તરત જ કે હા, દુર્ગાએ તમને કેમ મોકલાવ્યા છે તે હવે હું સમજ્યો. આ દુર્ગાએ મોકલાવ્યા છે એ બધું એણે ગ્રહિત કરી લીધું કે તમને દુર્ગાએ જ મોકલાવ્યા હોવા જોઈએ. અને પછી એમણે જે કહ્યું એ તો આજના આપણા રાજકારણી લોકોએ સમજવા જેવું છે. નરહરીભાઈને શું સમજાવવાનું? પણ એમણે એમ કહ્યું, બાબલો તો આપણો દીકરો કહેવાય, અને દીકરો છે એટલે એને માટે તો અપવાદ થઈ જ ન શકે. બીજા કોઈને માટે તો અપવાદ જરૂર કદાચ કરીએ પણ ખરા, પણ પોતાના દીકરાને માટે તો અપવાદ થઈ જ ન શકે. અત્યારે 57 વર્ષથી આપણે જો જોતા હોઈએ તો દીકરા માટેના જ અપવાદો જોઈએ છે. એટલે હું કહેતો હતો કે કદાચ એમને વધારે જાણવાની જરૂર હતી. એટલે નરહરીભાઈનું જ્યારે મોં પડેલું લાગ્યું એટલે તરત જ કહે છે, દુર્ગાને કહેજો કે બાબલાને માટે આશીર્વાદ તો છે જ, એને મારા આશીર્વાદ મળશે, મારી હાજરી નહીં મળે. અને મારા લગ્નમાં હાજર નહોતા રહ્યા, પણ જે દિવસે લગ્ન થયા તે જ દિવસે આપણી આજકાલની વ્યવસ્થા કરતાં પોસ્ટની વ્યવસ્થા તે વખતે કંઈક વધારે આધારભૂત હતી. એટલે તે જ દિવસે સવારે એક પોસ્ટકાર્ડ બાના હાથમાં આવ્યો, બાબલાના લગ્નમાં આશીર્વાદ આપવા.